ગુણાતીતાનંદ સ્વામી એટલે એવું એક સંતત્વ છે, એક એવું વ્યક્તિત્વ છે કે જેમને બે દેશના આચાર્યને એક સરખું માન છે. બે દેશના આચાર્ય એમને ગુણાતીતાનંદ સ્વામીની વાત, એમનો ઉપદેશ, એમની વાતો, એમના પ્રસંગો, એના પ્રત્યે એટલો અહોભાવ, એટલો દિવ્ય ભાવ, એટલો મહિમા ભાવ, ઇતિહાસમાં લખાયેલી બધી વાતો છે. સ્વયં આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ 4 મહિના 6 મહિના જૂનાગઢમાં આવી અને સમાગમ કરવા માટે બેસતા. શું કામ? સ્વામીનો મહિમા હતો માટે, ખપ હતો માટે, કે આમની પાસેથી કંઈક જાણવા જેવું છે, આની પાસેથી કંઈક શીખવા જેવું છે, સમજવા જેવું છે. માટે આદિ આચાર્ય સ્વયં મહારાજ શ્રી પોતે સ્વામીની પાસે બેસે. સ્વામીને પણ મહારાજ શ્રી પ્રત્યે એટલો જ ભાવ, એટલી જ લાગણી. એવું નહીં કે એ આચાર્ય મારી સામે નીચે બેઠા છે એટલે હું મોટો થઈ ગયો, એવું પાછું એનામાં ભાવ નહીં. આ એની સૌથી મોટી મોટાઈ. અરસપરસ કેટલી દિવ્યતા, અરસપરસ કેટલી આત્મીયતા, અરસપરસ કેવું હેત, કેવો એકબીજાનો મહિમા. સ્વામી વાત કરે, રઘુજી મહારાજ વાતને સાંભળે અને ખટકો કેવો, કેવો ખટકો કે મહારાજ શ્રી આવે. હવે એમના ધર્મ નિયમ પ્રમાણે એ પોતે બ્રાહ્મણ છે, સૌના ગુરુ છે, માટે બીજાના હાથનું એને જમાય નહીં. બ્રાહ્મણ સિવાયના કોઈના હાથનું એમને ચાલે નહીં. નિયમ પ્રમાણે, મર્યાદા પ્રમાણે ધર્મ પાળતા હોય એમને માટેની વાત છે. ધર્મ પાળતા હોય એમને માટે આ બંધારણ છે, એને બીજાના હાથનું ન ચાલે. તો મહારાજ શ્રીને એટલો બધો ખટકો કથા સાંભળવાનો. એક બાજુ કથા ચાલુ હોય, કથા પૂરી થાય એટલે બધા ઠાકોર જમાડવા માટે જાય. હવે તમારા બધાને માટે, સંતોને માટે તો ભોજન તૈયાર હોય, રસોઈ તૈયાર હોય. મહારાજ શ્રીને શું કરવું? એ શું કરે, જેવી કથા પૂરી થાય એટલે તરત પોતાને ઉતારે જઈ અને ખીચડી મૂકે અને કાચી પાકી જેવી બની એવી ખીચડી જલ્દી બનાવીને જલ્દી ભગવાનને ધરાવીને જમીન, ચાવી ન ચાવી અને ફરી પાછા આવી જાય. શું કામ? કારણ કે પાછી કથા શરૂ થઈ જવાની હોય. બપોરની કથા શરૂ થઈ જાય એટલે પેટ થોડું બગડે. મહારાજશ્રીના પાર્ષદે સ્વામીને વાત કરી કે સ્વામી આમ થાય છે કે મહારાજ શ્રી ખીચડી ખાલી ખાય છે ને ખીચડી પણ કચરી હોય છે અને બરાબર જમતા નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ બોલાવ્યા મહારાજશ્રીને કે બાપજી, તમે આવો છો એ આનંદ છે, બેસો છો, સારી વાત છે, પણ તમે આવી રીતે જે કાચી ખીચડી જમીને જલ્દી આવો છો એમ નહીં. હવે તમારે ખીચડી બરાબર શાંતિથી તમારે હાથે બનાવો છો તો જાતે બનાવો, કંઈ વાંધો નહીં, પણ બરાબર પાકવા દો અને શાંતિથી ચાવી અને પછી અહીંયા આવજો. તમારે માટે કથા અમે મોડી ચાલુ કરીશું, પણ તમે શાંતિથી ઠાકોર જમાડીને. અને આગ્રહ કેટલો હશે, આપણે વાત એ છે, અને ભાવ કેટલો હશે, અને કથા સાંભળવાની રુચિ કેટલી હશે, એને ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે લગાવ કેટલો હશે, આ બધી વાતો આમાંથી સ્પષ્ટ થાય છે. એ સ્વામીની વાતો આપણે વાંચીએ, એ સ્વામીના પ્રસંગોને જ્યારે સાંભળીએ ત્યારે હૃદય એમ કહે હજી ઘણું બધું સમજવાનું, શીખવાનું તો હજી બાકી છે. વડતાલ દેશના આદિ આચાર્ય રઘુવીરજી મહારાજની આવી વાત. હવે એ જ રીતે અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદના આદિ આચાર્ય, એને પણ સ્વામી પ્રત્યે એટલો ભાવ, એટલો પ્રેમ. સ્વામી વડતાલ પધાર્યા હોય, અયોધ્યા પ્રસાદજી મહારાજ આગ્રહ કરી પત્ર લખી અને સ્વામીને અમદાવાદ બોલાવે. ત્યાં એમ સ્વામીની પાસે સત્સંગ કરાવડાવે, કથા વાર્તા કરાવડાવે, સભા કરાવે. ગુણાતીતાનંદ સ્વામી એટલી સરસ સચોટ જે કેવી ઘટે એ બધી જ વાત સ્વામી કરે. અને અયોધ્યા પ્રસાદજી મહારાજ રાજી થાય કે સ્વામી તમે આવ્યા એ બહુ સારું થયું. તમે આવ્યા તમે કેટલાયની કસર ટેડી છે. તમે અહીંયા આવ્યા, આ વાત કરી, કથા વાર્તાનો લાભ આપ્યોમાં કેટલાની ખોટ ટળે, કેટલાની અણસમજણો દૂર થાય. આવો અયોધ્યા પ્રસાદજી મહારાજ મહિમા સમજતા. તો ગુણાતીતાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, આવા સદગુરુ સંતો, મુક્તાનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, કેટલા સંતોના નામ લઈએ. આ બધા સંતો કંઈક અલગ જ જીવન, અલગ જ એમની આખું મિશન અને વિઝન એને લઈ અને
બે આચાર્યને સ્વામી પ્રત્યે આટલો પ્રેમ હતો, આટલો ભાવ હતો, આટલો મહિમા હતો. બસ એમાંથી આપણે એટલું જ માત્ર શીખવાનું, સમજવાનું. એ ગુણાતીતાનંદ સ્વામીની વાત જ્યારે વાંચીએ, એ સ્વામીના પ્રસંગો જ્યારે સાંભળીએ, ગોપાળાનંદ સ્વામીના પ્રસંગો જ્યારે સાંભળીએ, ત્યારે હૃદયમાં એ વાતનો આનંદ થવો જોઈએ કે ભલે સ્વામી અત્યારે નથી અહીંયા હાજર સાક્ષાત મનુષ્ય રૂપે, પણ સ્વામી આ વાતોએ કરીને મારી સાથે બિરાજમાન છે. આ સ્વામીની વાતો, આ પ્રસંગો, આ ગ્રંથો એને લઈ અને સ્વામી સાક્ષાત બિરાજમાન છે. ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ વાત કરી. સ્વામી કે ભગવાનનો આશરો થયો છે એવી તો કોઈ વાત જ નથી. એટલે કે આના જેવી મોટી બીજી કોઈ વાત નથી. ભગવાનનો આશરો થયો છે એવી કોઈ વાત નહીં. અને એને તો સર્વે વાત થઈ રહી. શું? ભગવાનનો ખરેખરો આશરો જેને થયો, ગુણાતીતાનંદ સ્વામી કહે ને બધા જ સાધનો એમાં આવી ગયા, કાંઈ કરવું બાકી રહ્યું નથી. ને ભગવાન તો ધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, શરણાગત વત્સલ છે, દીન બંધુ દયાળુ છે. માટે આવતીકાલથી પૂજા કરવાની બોલ્યા નહીં કોઈ, બંધ ન કરતા હોય એને ચાલુ, અને કરતા હોય એને વિશેષ ભાવથી અને વિશેષ મહિમાથી કરવી. શું કામ? કારણ કે આવી તો કોઈ બીજી વાત નથી. આવા ભગવાનનો આશરો મળ્યો અને પછી ભગવાનને મુકાય? ભગવાનની પૂજા છૂટે? અરે થાતી હોય એના કરતાં વધારે થાય. તમે જે કામકાજ કરતા હો, મહેનત કરતા હો, એમાં તમને દી ઉગે ને દી હાથમાં 1000 રૂપિયા મળતા હોય, તમને આ કામ કરવાનો ઉત્સાહ એટલો હોય, એને એ કામકાજમાં દી ઉગે ને દી હાથમાં તમને લાખ લાખ રૂપિયા મળતા થઈ જાય, આનંદ તમારો કેટલો વધી જાય? વધે ને? શું કામ? 1000માંથી લાખ મળતા થયા છે. માટે આનંદ એટલો બધો બેવડાઈ જાય. એમ ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનની કથા વાર્તા સાંભળતા હોઈએ, પણ આવી વાત સાંભળતા સાંભળતા ભગવાનનો કેફ ચડતા, આવો ભગવાનનો દ્રઢ આશરો થતા, આવી વાત સમજાતા પૂજા ન થતી હોય એને ચાલુ થઈ જાય, અને પૂજા થતી હોય એને વધારે અહોભાવ સાથે પૂજા થવા માંડે. શું કામ? આવી તો બીજી વાત નથી. હવે બીજું કાંઈ કરવું બાકી રહ્યું નથી. માત્ર ને માત્ર એ ભગવાનને હૃદયમાં પધરાવવા છે, એ ભગવાનમય રહેવું છે, એ ભગવાનના થઈ અને જીવવું છે. કારણ કે આ ભગવાન અધમ ઉદાહરણ, પતિત પાવન, શરણાગત વત્સલ અને દીનબંધુ દયાળુ છે. તો કેવા છે? તો ગુણાતીતાનંદ સ્વામી કે જાકા જગ મેં કોઈ નહીં ताके तुम महाराज. जाका जग में कोई नहीं ताके तुम हो महाराज. આ દુનિયામાં જેનું કોઈ નહીં એના ભગવાન છે. આપણા કોઈ છે ભાઈ? આનો સવાલ જવાબ આપવો થોડોક અઘરો પડશે. આપણું કોઈ છે? આ દેહને લઈને અને ઘણા બધા છે, દેહના સંબંધીઓ છે, દેહના પરિવારજનો છે, પણ આપણા ખરેખર આત્માના સાચા સગા સ્વયં ભગવાન છે. અને એવું જેને સમજાય, જાકા જગ મેં કોઈ નહીં તાકે તુમ હો મહારાજ. દ્રૌપદીજીની કથા આપણે ઘણીવાર સાંભળી છે. મહાભારતમાં બહુ સરસ પ્રસંગ છે. એ પ્રસંગને આપણે ફરીવાર ક્યારેક સાંભળશું. પણ આજની સભામાંથી નિર્ધાર કરીને જઈએ કે આપણે પહેલાં તો મુમુક્ષુ છીએ, નંબર 1. નંબર 2 કે એ ભગવાનને પામવા માટે, ભગવાનને મેળવવા માટે આપણે પ્રયાસ કરીએ છીએ. અને એ ભગવાનને મેળવવા માટે ભગવાનની કથા વાર્તા, એના માટે તીવ્ર શ્રદ્ધા હોવી જોઈએ. અને તીવ્ર શ્રદ્ધા માટે શું જોઈએ? કામકાજમાંથી વહેલા પરવારી અને સમયસર કથા વાર્તાનો લાભ લેવા, સત્સંગ સભાનો લાભ લેવા માટે આપણે બેસી જતા હોઈએ. ભગવાનનું ભજન કરવામાં એવો ખટકો હોય ત્યારે સમજવાનું આપણને તીવ્ર શ્રદ્ધા જાગી છે. શેમાં? ભગવાન ભજવામાં. તો આપણે એ તીવ્ર શ્રદ્ધા કહેવાય. જેનું કોઈ નહીં તેના ભગવાન. એ ભગવાન તો ગરીબ નવાજ છે. આવું ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે. માટે વાલા ભક્તજનો, આ વાતને બરાબર સમજી રાખવી અને હૃદયમાં સ્વીકારી રાખવી. એ શબ્દોની સાથે કથાને પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.